પણ દૂધથી કાંઈ કમળો વધતો નથી. લીવરનું આપણા શરીરમાં સૌથી પહેલા તો શું કામ હોય છે? વારે ઘડીએ હોસ્પિટલે ધક્કા ખાવા પડે. જેમ હૃદય છે એ આપણા શરીરને જીવંત રાખે છે. નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી. સામાન્ય રીતે ઘણી બધી વખત આપણે ડોક્ટર સાથે મુલાકાત કરતા હોય અને તેની સાથે વાત કરતા હોય છે, પરંતુ આજે આપણે આપણા શરીરના સૌથી અગત્યના ઓર્ગન એટલે કે લીવર ઉપર વાત કરવાના છે. ઘણી બધી વખત આપણે સાંભળ્યું હોય લોકોના મોઢે કે આ તો મારું કલેજું છે, આ તો મારું આ છે. એનો મતલબ કે કલેજું આપણા શરીરમાં સૌથી વધારે મહત્વનો રોલ ધરાવે છે. તો કલેજું એટલે લીવર, અને લીવરનો એવો રોગ એટલે કે હિપેટાઇટિસ. તો હિપેટાઇટિસ શું છે, તેના લક્ષણો કેવા હોય, આ બધાની માહિતી આજે આપણે મોરબીના ડોક્ટરો પાસેથી મેળવવાના છીએ. આજે આપણી સાથે છે ડોક્ટર સંદીપ મોરી સર, ડોક્ટર દિવ્યેશ સર અને ડોક્ટર વૈભવ કારેલિયા સર. આપ સૌ સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન તો સર મારો તમને એ છે કે આ હિપેટાઇટિસ એટલે શું છે? હિપેટાઇટિસ એટલે લીવરનો એક સોજો. એના બે શબ્દો છે, હિપા એટલે કે લીવર અને આઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન. અને ગુજરાતીમાં કહીએ તો કમળો. ઓકે, કમળો. અને સર આપણે કમળાની વાત કરી તો લીવરનો સોજો એટલે લીવરનું આપણા શરીરમાં સૌથી પહેલા તો શું કામ હોય છે? જેમ હૃદય છે એ આપણા શરીરને જીવંત રાખે છે, આપણા શરીરમાં લોહી પહોંચાડે છે, એવી જ રીતે જે લીવર જે છે એ આપણા બ્લડમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે, ડિટોક્સિફિકેશનનું કામ કરે છે, તેમજ મેટાબોલિઝમ અને ડાયજેશનમાં પણ લીવરનો અગત્યનો રોલ હોય છે. ઓકે, સર ખૂબ સરસ વાત કરી કે લીવરનું શું શું કામ હોય છે. તેની સાથે સર આ કમળો થવાના કારણો શું હોઈ શકે છે? કમળો થવાના કારણોમાં મુખ્યત્વે જે લીવરના 5 પ્રકારના વાયરસ છે, હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ E અને હિપેટાઇટિસ B, C અને D. આ 5 વાયરસથી કમળો થાય છે. ઉપરાંત બીજા ઇન્ફેક્શનો જેમ કે ડેન્ગ્યુ, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, આ બધામાં પણ કમળો થતો હોય છે. ઉપરાંત અમુક ડ્રગ્સ જેમ કે ટીબીની દવાઓ, આંચકીની દવાઓ અને અમુક હર્બલ જે પદાર્થો હોય છે એનાથી પણ લીવરમાં ઘણીવાર સોજો આવતો હોય છે, એનાથી કમળો થાય છે. આ ઉપરાંત ઓટોઇમ્યુન હિપેટાઇટિસ કે જે આપણા જ શરીરના એન્ટીબોડી હોય છે એ જ લીવરમાં ડેમેજ કરે છે, એનાથી કમળો થાય છે. આ ઉપરાંત જે નેશ કહે છે કે નોન આલ્કોહોલિક હિપેટાઇટિસ અને આલ્કોહોલથી પણ કમળો થાય છે. સરે વાત કરી તેમ કે કમળો થવાના કારણો શું શું હોઈ શકે છે, એ તો સર આપણને ખબર પડી કે આ વાયરસ હોય અથવા તો આવી દવાઓ તમે લ્યો તો કમળો થઈ શકે છે. તેની સાથે સર આ કમળો થયો છે તેના લક્ષણો શું હોય? આપણને કેમ ખબર પડશે કે આ કમળા જેવા લક્ષણો છે તો આપણે ડોક્ટર પાસે જઈએ એમ? કમળો થવામાં લક્ષણોમાં એવું છે કે જો બાળકોમાં જોઈએ તો બાળકોમાં 15-20% બચ્ચાઓમાં તો કોઈ લક્ષણો જોવા જ નથી મળતા, થઈને ક્યારે મટી જાય ખબર જ ના પડે. પણ મોટાભાગના બાળકોમાં સામાન્ય રીતે પહેલા 2-3 દિવસ થોડો તાવ આવે, ઝીણો તાવ આવે, થોડું પેટમાં દુખે, કોઈને ઉલટી થાય અને ખાસ કરીને નબળાઈ લાગે અને સૌથી અગત્યનું કે ભૂખ ના લાગે. આ 4 સિમ્ટમ્સ હોય ત્યારે તમે કમળો થાય એવું સસ્પેક્ટ કરી શકો. પણ પહેલા 3 દિવસમાં ખબર ના પડે. 3 દિવસ પૂરા થાય એટલે બચ્ચાને તાવ જતો રહે, 3-4 દિવસ પૂરા થાય અને પછી કમળો આંખમાં દેખાય છે, પેશાબ પીળો આવે છે, પેટમાં દુખે છે, ઉલટી ચાલુ રહે છે, નબળાઈ ચાલુ રહે છે અને બેચેની લાગે છે. એટલે ઘણીવાર ડૉક્ટર પાસે આપણે સામેથી જ જવું પડે. કમળો દેખાય ત્યારે આ ઇક્ટેરિક ફેઝ થયો. પછીના ફેઝમાં એ 1 અઠવાડિયા જેવો હાલતો હોય એવરેજ, અને જેટલી ઉંમર બાળકની એટલા દિવસ આશરે કમળો હાલે. 2 વર્ષનું બચ્ચું હોય તો 2-3 દિવસ આ ફેઝ હાલતું હોય, 10-12 વર્ષનું બચ્ચું હોય તો 10-12 દિવસ હાલતું હોય, અને મોટા એડલ્ટ હોય તો એમાં ઘણીવાર 15-20 દિવસ પણ કમળો ચાલતો હોય આ ફેઝ. પછીના ફેઝમાં કોમ્પ્લિકેશન ચાલુ થાય કે જેમાં લીવર ફેલિયર થાય, પછી આલ્બ્યુમિન ઘટી જાય એટલે સોજા ચડે, અને કોકને ક્રોનિક કે જેમાં કોલિસ્ટેસિસ થાય અને કમળો બહુ લીલા કલર જેવો આંખમાં કમળો દેખાય, બિલિરુબિનનું પ્રમાણ 20, 25, 30, 35 જેવું થઈ જાય, જેમાં ખૂબ જ ખંજવાળ આવે શરીરમાં. જે તમારી ખંજવાળમાં તમે હેરાન થાવ અને તમારા ડૉક્ટરે તમને ખંજવાળ બહુ મટાડી ના આપે, કારણ કે એની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. એટલે આ બહુ અગત્યનું છે. કમળો ના થવા દેવો એ વધારે અગત્યનું છે. ઓકે. સેકન્ડ ફેઝમાં ઘણીવાર ઉલટીઓ વધારે હોય, નબળાઈ વધારે હોય, બેચેની લાગતી હોય અને પેટમાં વધારે દુખતું હોય અને ભેગો તાવ પણ રહેતો હોય તો ઘણીવાર વારે ઘડીએ હોસ્પિટલે ધક્કા ખાવા પડે અને ઘણીવાર દાખલ કરવું પડે, ઘણીવાર બોટલ ચડાવવાની જરૂર પડે. દાખલ કરવું પડે તો કોઈને 5 દિવસ, કોઈને 7 દિવસ એટલી જરૂર પડતી હોય છે. અને બાકીના ત્રીજા સ્ટેજમાં રિકવરી ચાલુ થતી હોય છે, જે યુઝ્યુઅલી એકાદ વીક પછી ચાલુ થતી હોય છે, જેમાં કમળો કદાચ આંખની પીડાશ થોડી ઘણી વધે
પણ ઉલટી બંધ થઈ જતી હોય છે, નબળાઈમાં સારું લાગતું હોય છે, ભૂખ થોડી લાગવા માંડે, પેટનો દુખાવો બંધ થઈ જાય અને અંદરથી વેલબિંગ આપણને સારું લાગે, એ રિકવરીના સાઇન્સ છે. પછી બહુ રિપોર્ટની જરૂર નથી પડતી, પણ ત્યાં સુધીમાં લગભગ 2-3 ધક્કા 4-5 ધક્કા હોસ્પિટલે થતા હોય અને ઘણીવાર દાખલ થવું પડતું હોય છે. અને વાયરલ હિપેટાઇટિસ એ ટાઈપનો કમળો હોય એ જનરલી 10 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે. 10 વર્ષથી મોટા બાળકોમાં હિપેટાઇટિસ ઈ નામનો કમળો જોવા મળે, જે સાદો કમળો છે, બરાબર. એમાં એ ટાઈપમાં જોવા મળે, એમાં થોડાક ઓછા સિમ્ટમ્સ હોય છે. ઈ ટાઈપનો કમળામાં સિમ્ટમ્સ લાંબા ચાલે છે અને વધારે હેરાન કરે એવા ચાલે છે, અને એમાં કોમ્પ્લિકેશનનો રેશિયો પણ વધારે હોય છે. અને બી, સી અને ડી એ ઝેરી કમળો છે, એમાં સિમ્ટમ્સ આ જ રીતે આવતા હોય છે, પણ એમાં ઘણું લાંબુ ચાલે અને ઘણીવાર લાંબા ગાળે લીવર ફેલિયરમાં જાય અને ક્રોનિક હિપેટાઇટિસ થાય, એટલે સિરોસિસ થતું હોય છે, અને 20-30 વર્ષ પછી કોઈને લીવરના કેન્સર પણ થતા હોય છે. હવે આપણે શું કરવાનું, ક્યારે હોસ્પિટલે જવાનું, ક્યારે કમળામાં ચેતવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં ડેન્જરસ સાઇન ક્યાં છે? લીવર ફેલિયર તરફ થાય, જેને આપણે હિપેટિક એન્કેફેલોપેથી, કમળામાંથી કમળી થઈ, મગજ ઉપર કમળો ચડ્યો. એમાં બધા મગજના સિમ્ટમ શું? તો કે બેચેની લાગે, નબળાઈ વધારે લાગે, થાક વધારે લાગે, એમ સૂતું સૂતું રહેવાનું મન થાય, આપણે જગાડીએ તો બરાબર જાગે નહીં, દિવસના સૂતા સૂતા ઊંઘ જ કરે, બરાબર. કોઈક વાર તો કોમામાં જતા રહીએ, પછી ઉલટીઓ વધવા માંડે, કોઈ વાર લોહીની ઉલટી થાય, સંડાસમાં પણ લોહી આવે, પછી કમળો એકદમ વધતો જાય, પેટનો દુખાવો વધે, તાવ એકવાર જતો રહ્યો ને ફરીથી તાવ ચાલુ થાય, અને આવા બધા સિમ્ટમ્સ જોવા મળે ત્યારે તરત જ આપણે હોસ્પિટલે જવું જોઈએ. ખાસ કરીને ખૂબ જ નબળાઈ લાગવી, ખૂબ જ ઉલટીઓ થવી અને બેચેની લાગવી, આવું થાય તો તરત હોસ્પિટલે જવું જોઈએ. સરે વાત કરી તેમ કે કમળાના લક્ષણો શું હોય અને કેવા કેવા ડેન્જરસ સાઇન છે કે એવું દેખાય તો તરત તમારે ડોક્ટર પાસે જવું. તેની સાથે સર આપણે એવું ન કરી શકીએ કે આ કમળાને અટકાવી શકીએ, તેનું પ્રિવેન્શન કરી શકીએ કે થાય જ નહીં આપણને? સરસ વાત કરી. અમુક કમળા છે એનું તમે પ્રિવેન્શન કરી શકો. સી ટાઈપ ને ડી ટાઈપમાં કોઈ વેક્સિન અવેલેબલ નથી. એ ટાઈપની વેક્સિન અવેલેબલ છે, બી ટાઈપની વેક્સિન અવેલેબલ છે, ઈ ટાઈપમાં પણ અવેલેબલ નથી. એટલે રસી મૂકો, એ ટાઈપની રસી મૂકો, જે હિપેટાઇટિસ એ વેક્સિન કહેવાય છે, જે 1 વર્ષ પછી ગમે ત્યારે મૂકી શકાય છે. કિલ્ડ વેક્સિનના 2 ડોઝ હોય છે 6 મહિનાના અંતરે, લાઈવ વેક્સિનનો 1 જ ડોઝ હોય છે. આશરે 2000 થી 2500 રૂપિયાની રસી આવે છે, બરાબર. એ મૂકો તો એની એફિશિયન્સી 95 ટુ ઓલમોસ્ટ 100% છે. અમે તો એવું ગણીએ કે બચ્ચાને ઉલટી, પેટમાં દુખે ને આવું લાગે, કમળા જેવા ચિહ્નો લાગે અને પાછળ ફાઇલમાં જોઈ કે કમળાની રસી મૂકેલી છે, તો અમે કમળાનો રિપોર્ટ જ કરાવતા નથી, જે એસજીપીટી એસજીઓટીનો રિપોર્ટ કરાવતા હોય. એટલે એટલી સરસ એફિશિયન્ટ વેક્સિન છે હિપેટાઇટિસ એની, એવી જે સાદો કમળો છે. ઝેરી કમળો હિપેટાઇટિસ બીની પણ વેક્સિન અવેલેબલ છે. હિપેટાઇટિસ બીની વેક્સિન અવેલેબલ છે એ 2004-2005 પછી પ્રાઇવેટ સેક્ટરમાં અવેલેબલ છે, અને 2011 પછી ગવર્મેન્ટ સેક્ટરમાં પણ અવેલેબલ છે. એટલે મોટા ભાગે અત્યાર સુધીમાં જે તે પછીના બધા છે ને મુકાઈ ગઈ હશે, એના પણ 3 ડોઝ છે, 0, 1 મંથ અને 6 મંથ. એની એફિશિયન્સી પણ ઓલમોસ્ટ 95 ટુ 100% છે, અને 3 જ ડોઝ લેવાના હોય છે, જે તો બહુ સસ્તા 300 રૂપિયાનો ડોઝ છે, 1000 રૂપિયાની અંદર આખી થેરાપી પૂરી થઈ જાય, અને ગવર્મેન્ટમાં ફ્રીમાં ઉપલબ્ધ છે. આ હિપેટાઇટિસ બીની વેક્સિન ગવર્મેન્ટમાં પણ મળે છે. હિપેટાઇટિસ એની વેક્સિન માત્ર પ્રાઇવેટમાં મળે છે. હિપેટાઇટિસ બી કોઈ ફેમિલીમાં થયો હોય, જે આપણે HBsAg રિપોર્ટ કરતા હોય, જે પોઝિટિવ હોય છે, તો એના ફેમિલી મેમ્બર, ખાસ કરીને હસબન્ડ વાઈફ હોય, તો એને ખાસ તરત જ વેક્સિનેટ કરી દેવું જોઈએ, કાંઈનું ટાઇટર કરાવી લેવું જોઈએ કે એને આગળ વેક્સિન લીધી હોય તો, નકર એને ફરીથી વેક્સિનના 3 ડોઝ આપી દેવા જોઈએ. બીજું એક ફૂડ હાઇજીન જે બહુ અગત્યનું છે, કે આપણે બહારનું નહીં ખાવાનું, ઘરનું ખાઈએ અને બહુ હાઇજેનિક ફૂડ ખાઈએ તો આ ટ્રાન્સમિશન થવાની શક્યતા ઓલમોસ્ટ નેગ્લિજિબલ હોય છે, એટલે ના થાય. પણ ઘણીવાર માન્યતા એવી હોય છે કે કમળો થયો છે તો શેરડીનો રસ પાવ, કે બજારનું લીંબુ શરબત લઈ આવો, કે બજારનો મોસંબીનું જ્યુસ લઈ આવો. હવે તમે ગમે એ બજારનું લઈ આવો, હવે એ શેરડીનો ચીચોડો હોય, એની અંદર શેરડીનો રસ હોય, એ પાણીથી ધોવે તો એ નળના પાણીથી ધોવે, કોઈ બિસ્લરીના પાણીથી ધોવાનું નથી. માટે તમારી ખાસ યાદ રાખવાનું કે એ બજારનું ને નળનું પાણી કે બીજું કોઈ પાણી હોય, એમાંથી જ આ વાયરસો થતા હોય. એટલે શેરડીનો હિપેટાઇટિસ એકવાર થઈ ગયો તો વાંધો નહીં, શેરડીનો રસ પાયો તો, પણ શેરડીના રસમાંથી પણ હિપેટાઇટિસ એ વાયરસ થઈ શકે, ટાઇફોઇડ થઈ શકે, અને ઝાડા ઉલટી થઈ શકે, કોઈ પણ ફૂડબોર્ન ડિસીઝ થઈ શકે.
સરે વાત ખૂબ સરસ કરી છે આપણને કે સામાન્ય રીતે આપણે બીમાર પડીને હોસ્પિટલાઇઝ હોય ને તો તરત જ આપણે એમ જ કરશું કે બાજુમાંથી જ્યુસ લઈ આવશો, ત્યાંથી લીંબુ શરબત લઈ આવશો, અને ક્યાંક ને ક્યાંક આ તમારા વાયરસને વધારી દે છે અને તમને વધારે જ પડતો ચેપ લાગે છે. તો આ બધું કરવાનું નથી અને ઘરનો ખોરાક લેવાનો છે. તેની સાથે સર માની લો કે હેપેટાઇટિસ થઈ ગયું છે તો તેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે? હેપેટાઇટિસ એકવાર થઈ જાય પછી આપણે સામાન્ય રીતે જે સામાન્ય ઉપચાર છે એ છે કે લીવરને આપણે રેસ્ટ આપવો જોઈએ. લીવરનું કામ શું છે? આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો એ શરીરની જે જરૂરિયાત છે એ પ્રમાણે તેને ફેરવી નાખશે. શરીરને જો એનર્જીની જરૂરત હોય તો આપણે ચરબીવાળો કે પ્રોટીનવાળો ખોરાક ખાઈએ તો એ કાર્બોદિતમાં કન્વર્ટ કરી નાખે. એટલે લીવરને આપણે રેસ્ટ આપવાનો છે તો આપણે વધારે પડતું ચરબીવાળો કે પ્રોટીનવાળો ખોરાક કરતાં વધારે પડતો કાર્બોદિતવાળો ખોરાક લેવો જોઈએ, જેથી કરીને લીવરને એનર્જી કન્વર્ઝનમાં કષ્ટ ના પડે. એટલે લીવરને આરામ આપવાનો છે અને આપણી જે શક્તિનો વપરાશ વધારવાનો નથી, એટલે આપણે આરામ કરવો જોઈએ. બીજી વસ્તુ કે જે સાહેબે કીધું એમ કે ખોરાકનું હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, ઘરનો ખોરાક ખાવો જોઈએ. હવે એમાં ઘણા વાલીઓનો પ્રશ્ન હોય કે દૂધ પીવાય કે ન પીવાય, કે પીળી વસ્તુ ખવાય કે ન ખવાય, આ બધા સામાન્ય પ્રશ્ન હોય. પણ દૂધથી કાંઈ કમળો વધતો નથી. જો તમે એ રીતે સારી રીતે બોઇલ કરીને તમે દૂધનો ઉપયોગ કરો તો વધારાનું કોઈ ઇન્ફેક્શન થતું નથી અને એ દૂધ છે એ એમાં કમળામાં લઈ શકાતું હોય છે. અને જે ઘરનો ખોરાક છે તે તમે નોર્મલી ખાઈ શકો, પણ શરૂઆતના જે અઠવાડિયું છે એમાં ઓલરેડી પેશન્ટને ઉબકા અને ઉલટી જેવું થતું હોય. એ ગાળામાં કદાચ તમને આઈવી ફ્લુઇડનો સપોર્ટ એટલે કે બાટલા ચડાવવા પડે. પછી ધીમે ધીમે ઉલટી ઉબકા ઓછા થઈ જાય અને પેટમાં દુખાવો ઓછો થઈ જાય પછી ધીમે ધીમે દર્દી પોતાની ભૂખ પ્રમાણે ખોરાક લેતું થઈ જાય છે. હવે મુખ્ય સારવારની વાત કરીએ તો હેપેટાઇટિસ એ અને ઈ કે જે ખરાબ ખોરાક અને પાણીથી ફેલાય છે એની કોઈ સ્પેસિફિક સારવાર નથી. મલેરિયા હોય તો એનું ઇન્જેક્શન આવે અને મલેરિયા સાજું થઈ જાય. આના માટે કોઈ સ્પેસિફિક સારવાર નથી. આના માટે આપણે સપોર્ટિવ સારવાર જ આપવી પડે. જે દર્દીને લક્ષણો હોય એ પ્રમાણેની સારવાર કરવાની થાય. અને દુર્ભાગ્યે 1 થી 4% જેવા કેસમાં આ સામાન્ય કમળામાંથી કમળી ગાંઠ એવું કે સાદી ભાષામાં તો કે લીવર ફેલિયર થઈ જતું હોય છે. એ આપણે કોઈ પણ સાવચેતી રાખીએ તો પણ એ જે લીવર ફેલિયર છે એ કોઈ પણ બીજા કારણોસર થાય છે. એ લીવર ફેલિયર એકવાર થઈ જાય, માનો કે એમાં શું દેખાય, આપણે રિપોર્ટ વાઇઝ જોઈએ તો એમાં PTINR કરીને એક રિપોર્ટ હોય, એ સામાન્ય રીતે 1.5 થી નીચે હોવો જોઈએ. એ 1.5 થી વધારે થઈ જાય પછી સાહેબે કીધું એમ કે એનું જે સ્લીપ સાયકલ પેટર્ન છે, સુવાનું આખો દિવસ સૂતું રહીએ, પછી સ્વભાવ ચીડિયો થઈ જાય, એ મગજમાં કમળાની અસર થઈ જાય, આ બધા લક્ષણો જ્યારે જોવા મળે ત્યારે એક્યુટ લીવર ફેલિયર એટલે કે લીવર ફેલ થઈ ગયું છે એવા સિમ્ટમ દેખાય. અને આ કેસમાં જે મૃત્યુદર છે એ 40 થી 50% હોય છે. આપણે સારવાર આપીએ તો પણ તો એવા કેસમાં લીવર તાત્કાલિક બદલવાની પણ અમુક કેસમાં જરૂરત પડતી હોય છે. હવે આપણી હેપેટાઇટિસ બી તરફ આવીએ. હેપેટાઇટિસ બી સામાન્ય રીતે આપણે કોઈ ઓપરેશન કરાવવા જાય અને આપણો ઓપરેશન પહેલા બધા રિપોર્ટ કરાવે એમાં ડિટેક્ટ થાય, અથવા તો સગર્ભા મહિલા પહેલી વાર પોતાનો રિપોર્ટ કરાવે ત્યારે ડિટેક્ટ થાય, અથવા તો આ જ્યારે કમળો થયો હોય ત્યારે મોટા ભાગે ડિટેક્ટ થતું હોય છે. અને સામાન્ય રીતે એ લક્ષણો વિનાનું હોય છે અને લાંબા ટાઈમથી હોય તો પણ ખબર પડતી હોતી નથી. અને 10 થી 15% કેસમાં જ એમાં કમળો થતો હોય છે. એના કારણોમાં જોવા જઈએ તો આપણે ટેટુ કરાવીએ અને એ નીડલ સેમ ટુ સેમ નીડલ 2 લોકોમાં યુઝ કરે. પહેલા પર્સનને જો હેપેટાઇટિસ બી હોય તો આપણને થઈ શકે. જે ઇન્ફેક્ટેડ બ્લડ હોય અને બ્લડની પ્રોડક્ટ જે પ્લેટલેટ ચડાવીએ કે પ્લાઝમા ચડાવીએ, એ જોકે હવે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન પહેલા બધા રિપોર્ટ્સ થતા હોય છે ડોનરના, એટલે એ ટ્રાન્સમિશન હવે ઓછું થઈ ગયું છે. ત્રીજી વસ્તુ કે પાર્ટનરમાં આવી શકે. જો હસબન્ડને હોય તો વાઈફને થઈ શકે, વાઈફને હોય તો હસબન્ડને થઈ શકે. અને જે ઇન્જેક્શનનો નશો કરતા હોય એ લોકોને આ વસ્તુ થઈ શકે. અને જે કિડનીના પેશન્ટ હોય કે જે ડાયાલિસિસ ઉપર હોય એ પેશન્ટને પણ આમાંથી થઈ જતું હોય છે. તો હેપેટાઇટિસ બી માટે છે એ દવાઓ ઉપલબ્ધ છે. જે લોકોને કમળો થાય અથવા તો જે લોકોને લીવરનું ડેમેજ થઈ ગયું હોય, લીવર સિરોસિસ થઈ ગયું હોય, એ લોકોને આ હેપેટાઇટિસ બીની દવા છે એ લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડે. નહીતર એનાથી જે લીવર સિરોસિસ છે, લીવરનું કેન્સર છે, એવા બધા કોમ્પ્લિકેશન થતા હોય છે. અને હેપેટાઇટિસ બીમાં પણ એક્યુટ લીવર ફેલિયર, હેપેટાઇટિસ બીના કેસમાં પણ લીવર સિરોસિસ, લીવર કેન્સર અને એક્યુટ લીવર ફેલિયર જે છે એ થવાની શક્યતા વધારે હોય છે. એટલે આવા દર્દીઓને હેપેટાઇટિસ બીની લાઈફ ટાઈમ દવાની જરૂરત પડતી હોય છે. હેપેટાઇટિસ સી જે છે
એ સામાન્ય રીતે ઇન્જેક્શનનો નશો કરતા હોય અને હિમોડાયાલિસિસ જે કિડનીના પેશન્ટ હોય, આ 2 ગ્રુપમાં જ થતું હોય છે. એ પેશન્ટને પણ આપણે 3 મહિનાનો કે 6 મહિનાનો કોર્સ આપીને હેપેટાઇટિસ સી થી મુક્તિ આપી શકીએ છીએ. હવે જો કોઈ બીજી દવાઓથી હેપેટાઇટિસ થાય, ટીબીની દવાઓ, આંચકી તાણની દવાઓ કે પછી કોઈ હર્બલ મેડિસિનથી, આયુર્વેદિક કે હોમિયોપેથિક દવાઓથી થાય, તો એ દવાઓને તાત્કાલિક બંધ કરવી પડે. જો કમળો થયા પછી પણ એ દવાઓ ચાલુ રાખવામાં આવે તો આનાથી પણ લીવર ફેલ થઈ શકે છે અને જે જાનલેવા સાબિત થઈ શકે છે. એટલે ડૉક્ટરની સલાહ વગર આપણે અયોગ્ય માત્રામાં કે અયોગ્ય કારણ માટે દવાઓ આ રીતે પીવી જોઈએ નહીં. સરે આપણને ટ્રીટમેન્ટની વાત કરી કે કયા ટાઈપમાં કેવી ટ્રીટમેન્ટ હોઈ શકે છે. તેની સાથે સર મોરબીની પબ્લિકને તમે શું મેસેજ આપવા માંગશો આજના દિવસે? કમળાની સારવાર કરતા આપણે જો એને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે આપણે એને પહેલા જ અટકાવી દઈએ તો કેવું રહે. જે આપણે ખોરાક, શુદ્ધ ખોરાક અને શુદ્ધ પાણી, એમ કહેવા જાય ને તો કે હેપેટાઇટિસ એ અને ઈ માટે તો વેક્સિન જેવું જ કામ કરે છે. માનો કે છતાંય તમને ખોરાકમાં ને એમાં કંઈ આવી ગયું તો હેપેટાઇટિસ એ માટે તો રસી ઉપલબ્ધ છે. એ બાળકોને આપણે મુકાવી જોઈએ. અને હેપેટાઇટિસ બી હવે ગવર્મેન્ટના પ્રોગ્રામમાં ફરજિયાત થઈ ગયું છે. એ જન્મથી જ વેક્સિન મુકાતી હોય છે. માનો કે પહેલાના બાળકો છે કે જે અત્યારે મોટા થઈ ગયા, એ લોકોએ જો હેપેટાઇટિસ બી ની રસી ના મુકાવી હોય તો એ લોકો પોતાનું હેપેટાઇટિસ બી નું ચેકઅપ કરીને જો નેગેટિવ હોય તો એ લોકો પણ મુકાવી શકે. અને બીજા જે કારણો છે, આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ, જે જરૂરિયાત વગરની અને ડૉક્ટરની સલાહ વગર દવાઓ ના લેવી જોઈએ, કેમ કે હર્બલની સાઈડ ઇફેક્ટ નથી. એક એવી મિથ્યા ટૂંકમાં લોકમાન્યતા છે, પણ એવું નથી. ગમે તે દવાની સાઈડ ઇફેક્ટ થઈ શકે. દવા છે ને ખોરાક છે. સરે વાત કરી તેમ કે આપણે જાતે ડોક્ટર બનવાની જરૂર નથી. કાંઈ પણ થાય છે તો ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાની છે, અને તો તમે આ બધી જ વસ્તુઓનું પ્રિવેન્શન એટલે અટકાવી શકશો. બહારનું ખોરાક ખાવાનું નથી. આ બધું આપણે ધ્યાન રાખવાનું છે, અને તમે આ બધું ધ્યાન રાખશો તો તમારું કલેજું એકદમ સ્વસ્થ રહેશે, અને તમે પણ બીજાને એ ડાયલોગ મારી શકશો કે આ તો મારું કલેજું છે. જો તમે જ નહીં સ્વસ્થ હોય, તમે જ હેલ્ધી નહીં હોય, તો તમે આ ડાયલોગ પણ નહીં મારી શકો અને એકદમ હેલ્ધી રીતે ફરી પણ નહીં શકો. તો ચાલો, આપ સૌ સરનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી. આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું. તો ચાલો, ત્યાં સુધી આવજો.